હેલો યુટ્યુબ મિલી તો કેમ છો મજામાં? આવડા બ્લોગ જોતા હોય મજામાં મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આપણે નીકળવાનું છે શોપે. તો જાવું ને તો હાલો જાય. પણ સવારમાં મારે યાર નો ખાવાની થઈ ગઈ એ કહી દો તમને. હવે રાવા જ નથી ને આપણે આવી ગયો છે વાડીનો કપા. બહુ નથી એટલો જ છે, થોડાક પૈસાનું કામ થઈ જશે એટલે આપણે ન્યૂ સ્ટોક આવી જશે. તો તમે આવી જાયજો આપણી દુકાને. અને હવે મંદી હાલે પછી તમે આવ્યો એટલે તેથી આવી જશે. તો કાંઈ નહીં, મજાક મસ્તી સાથે હાલો આપણે જઈએ આપણી શોપ તરફ. તો મિત્રો આપણે દુકાને પહોંચી ગયા હતા અને થોડુંક કામ આવી ગયું હતું એટલે વિડીયો શૂટ ન કરી શકો. તો કાંઈ નહીં, પાછો આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે ને આપણી દુકાને અટાણે ઓફર હાલે જ છે, તમને આગલા બ્લોગમાં કીધું હોય તો. ને હવે લિમિટેડ સ્ટોક છે પણ થોડોક સ્ટોક વધ્યો છે એટલે આપણે આપણા ફોલોવરને જ આપશું આ સસ્તામાં. તો એને પણ આપણે ફોલો કરવાનું કાંઈક રીઝન સારું મળવું જોઈએ એમ કે તમને ફોલો કર્યા પણ તમને ફાયદો છે. તો એવું બધું હોય ને હાલા કરે આખો દિવસ. ને અટાણે તો હું એક શોપે એકલો જ હોય ને એવું બધું હાલા કરે. તો તમે વિઝિટ કરજો મારી શોપે. ને આપણી પાસે ન્યૂ સ્ટોક આવી જશે ટી શર્ટનો, બધી એડિડાસ, પુમા, બધી કંપનીના આવે. એડિડાસ, પુમા, પછી રેર રેબિટ, એલ ફિગર, એ બધી કંપનીના ફર્સ્ટ કોપી આવી જાય. તો હું તમને આપી દઈશ ખાલી એક ટી શર્ટ 300નું, બે ટી શર્ટ લો તો 500. તો એવી રીતના બધે આપી. ને બીજી દુકાને તમે ભાવ પૂછાવી લેજો, તમને એવું લાગતું હોય તો હું વધારે કહું છું કે. તો બીજી દુકાને ભાવ પૂછાવી લીધો તો કાંઈ નહીં. આપણે એક હમણાં કસ્ટમર આવવાના હતા પછી બ્લોગ બનાવવું ને આવો કંઈક લુક આવી રહ્યો છે. તો એવું જ છે બધું. ને આપણી પાસે આ પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ પણ છે, તમે ચેક કરી રહ્યા છો. તો આ રહેવાનું છે. મને આમાં નોલેજ તો બહુ હતું નહીં પણ આપણે યુટ્યુબર બધા શોપ ઓપનિંગ કરતા હતા, આપણે પણ કરી લીધી શોપ. તો આ રહેવાનું છે ખાદી એટલે વ્હાઇટ કલરમાં. ગામમાં આને પ્રાઇસ તો 800 થી 900 રૂપિયા હશે. પણ આપણે ફોલો કરેલા હશે ને કે સબસ્ક્રાઈબ, આપણી આઈડી સબસ્ક્રાઈબ કરેલી હશે તો એને આપણે આપી દઈશું 650 રૂપિયામાં. તો તમને મજા આવી ને? તો આવી જાઓ આપણી દુકાને વિનાયક કલેક્શનમાં. ને થોડું કામ છે પતાવી લો પછી મળ્યા. મિત્રો છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી હતી, એમાં 2000 સમથિંગ ફોલોવર હતા. એ આઈડી થોડીક કોકે કાંઈક જન્મ તારીખ ઇસ્યુ કાંઈક હતો, એ કારણે કે આઈડી આપણી ઉડી ગઈ, સસ્પેન્ડ થઈ ગઈ 180 દિવસ માટે. તો હવે હું આમ ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો નહોતા બનાવતો, મને પાછો આજ કંઈક વિચાર આવ્યો. આપણે આ લાલો મૂવી જોઈ મેં, તો મેં કીધું પછી આપણે હાર તો માનવાની થતી જ નથી. તો આપણે પાછી ન્યૂ આઈડી બનાવી લીધી છે ને એમાંથી વિડીયો બનાવશું પાછા. તો તમારા માટે કેમ છે, સારું કહેવાય કે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? તો કોમેન્ટ કરજો. ના જે હાર છે ને માનવાની જ છે, એ તો મને ખબર પડી ગઈ. મેં મહિના દિવસ સુધી વિડીયો ન બનાવ્યો, આઈડી ન બનાવી, ઇન્સ્ટાગ્રામ જોવાનું મને ન મજા આવતી. પણ હવે એ મૂવી જોઈએ પછી એક્સપિરિયન્સ આવ્યો થોડો કે કોઈ દી હાર તો નહીં જ માનવાની. મિત્રો આપણી દુકાને એક કસ્ટમર આવ્યા
ને આપણે 400 રૂપિયાની જોડી વેચીએ. એ ભાઈને એમાંથી પણ ઓછા કરવા પૈસા. તો મેં કીધું ભાઈ એ શક્ય નથી ને તમે બીજાથી મળી જતા હોય તો બીજેથી લઈ લો. મારે 400 મારી કિંમતમાં જ આપણે માણસોને કપડાં આપી સાવ સસ્તા. માણસો એનો મારું નથી જતા ને એનું જ હા પછી સાવ સસ્તા માંગે એમ તો ન ભેગું થાય ને એટલો ઢગલો કરાવી નાખ્યો છે. ઓલમોસ્ટ બધે શર્ટ પહેરીને ચેક કરી લીધા. એને પ્રાઇસ ખબર હતી તોય પણ બધું ચેક કરી લીધું. છેલ્લે પ્રાઇઝમાં એ કહે કે થઈ જાય તો આમ, પણ એટલા ભાઈ હું મારા પ્રાઇઝમાં જ દઉં છું. પછી તો હું તમને હાવ કાંઈ મારું બધું હોય ને મેનેજમેન્ટ કરવું પડે તો કાંઈ વાંધો નહીં. આ ઢેકલો એટલો પીડ્યો બીજું હું વાળી લઉં. अरे शिकारी, शेर का शिकार, मगरमच्छ का शिकार, जंगली प्राणियों का शिकार, हमारा नाम शिकारी. शेर को मारा, हाथी को गिराया और किया पार किया, शेर के सीने में वार किया. बीलू जी बिला, मामू जी बूचा. अरे शिकारी. તો મિત્રો હવે નીકળી આપણે ઘરે જવા માટે. ને ફોનમાં તો કસોડું ચાર્જિંગ જ નથી, એમાં 10% જેટલું ચાર્જિંગ છે. તો હવે બ્લોગ શૂટ નહીં કરી આવીશું, ઘરે જઈને ચાર્જ કરશું. હું ચાર્જ તો લાવ્યો નહોતો. તો હાલો કાંઈ નહીં, આપણું ટાણું થઈ ગયું છે, આપણે ઘરે જવાનું. હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે ને મારા વાળ તો હા થઈ જશે ને. હવે આ હેલ્મેટ પહેરીને બગડી જશે વાળ. કાકાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ને કરે હેલ્મેટ પહેરવાનું બંધ કરવું પડી. હા મને વાળ બગાડી નાખ્યા મારે, તો શું કરવું. તો હવે અહીંયા આપણો બ્લોગ વધી ગયો એવું લાગે છે, તો આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી વાસા ન આવે ને મિની બ્લોગમાં સબસ્ક્રાઈબ કરતા જઈજો. રેડી ને? પાછું ભૂલાઈ જતું હોય તો કહી દો, સબસ્ક્રાઈબ કરતા જઈજો.